નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. ગઈકાલે આપણે આબોહવા વિશે સમજૂતી મેળવી. આજે આપણે વનસ્પતિ વિશે સમજૂતી મેળવવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ. મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ આ બે પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. બરાબર, એક તો જો આબોહવા આધારિત વનસ્પતિ અને બીજું વરસાદ આધારિત. હવે એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ગાઢ ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. મતલબ એકદમ ગાઢ જંગલ છે, વૃક્ષો નજીક નજીક એકદમ જંગલોમાં. એટલે શું થાય કે સૂર્યનું જે કિરણ આવે ને, તડકો આવે ને, જમીન સુધી પહોંચી જ ન શકે. કાં તો કે વચ્ચે એટલે જ ઝાડવા બધા હોય, એટલા માટે છાંયો, ખૂબ છાંયો. એમ ઘટાદાર ઝાડવા એટલે છાયાવાળા ઝાડવા. એ તડકો પડતો હોય તો જરાક અમથો પડતો હોય તો એનાથી કંઈ જમીન ગરમ થાય નહીં. હવે ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો છે એમાં વૃક્ષોના એકસાથે પાનખર આવતી નથી. એક યાર બધા પાન નથી ખરતા, પણ તે વર્ષભર અલગ અલગ સમયે આવે છે. આપણે કેમ હમણાં પાનખર ઋતુ ગઈ, તો એવી રીતે નહીં કે પાનખર આવે એટલે બધા ઝાડવાના મંડે પાંદડા ખરવા, પણ અલગ અલગ સમયે આવે, જેથી કરીને બધા વૃક્ષના પાંદડા એકી સાથે ખરી જતા નથી અને તડકો પણ એટલો ગાઢ પડતો નથી. તેથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો હંમેશા કેવા રહે છે? લીલાછમ. કારણ કે એકી હારે પાનખર ઋતુ આવતી નથી, એટલે એકી હારે પાંદડા ખરતા નથી. જ્યારે જાઓ ત્યારે વૃક્ષ તમને લીલાછમ તમને દેખાય છે. બરાબર છે? ચાલો, હવે ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવો પર પટ્ટી રૂપે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વ અસમના ઉપરી વિસ્તારોના કેટલાક ભાગોમાં આવેલા છે. તો હવે જે પ્રશ્ન થાય ને આપણને કે આ ઉષ્ણકટિબંધીય જંગલો આવ્યા ક્યાં, તો ક્યાં આવે? પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. બરાબર, આ બે ઘાટ આપણે જોયા. તો એ પશ્ચિમ ઘાટનો કિનારો, ઢાળ, અંદમાન નિકોબાર ટાપુ અને અસમ, આ જે વિસ્તારો છે અહીંયા આ પ્રકારના જંગલો છે. હવે ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષોમાં વાત કરી તો કે મેહોગની, રોઝવુડ, નેતર, અબનુસ, રબર વગેરે છે. આ બધા વૃક્ષોના નામ છે. આપણે કેમ લીમડો પીપળો હોય તો એવા વૃક્ષો અહીંયા ન જોવા મળે. સમજાણું? આપણે લીમડો પીપળો આસોપાલવ આવું બધું જોવા મળે, પણ એવા વૃક્ષો અહીંયા જોવા મળતા નથી. અહીંયા શું જોવા મળે છે તો કે મેહોગની, રોઝવુડ, નેતર, અબનુસ અને રબર. ક્યાં? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બરાબર છે? હવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા શું છે કે પાનખર ઋતુમાં એટલે કે 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. બરાબર, બધા પાંદડા ખરી જાય 6 થી 8 અઠવાડિયામાં. હવે 6 થી 8 અઠવાડિયું એટલે શું થયું? 6 અઠવાડિયા એટલે 1.5 મહિનો, 2 અઠવાડિયા એટલે 8 અઠવાડિયા એટલે 2 મહિના. 1.5 થી 2 મહિનાની અંદર ધીમે ધીમે પાંદડા બધા ખરી જાય. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને મોસમી જંગલોના નામે ઓળખે છે. ઓલા કેવા હતા? લીલાછમ જંગલો. આ કેવા હતા? પાનખર એટલે કે મોસમી જંગલો, કે મોસમ પ્રમાણે એમાં અલગ અલગ પરિવર્તન જોવા મળે છે. બરાબર છે? ચાલો આગળ જોઈએ. શું કહે છે કે ભારતના ઉષ્ણકટિબંધીય જે પાનખર જંગલો છે, જેને ખરાવ જંગલો કહેવાય, જેની અંદર સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. બરાબર, આ બધા વૃક્ષો છે એ જોવા મળે છે આપણને. પછી ભારતમાં સૂકા અને ઝાંખરાવાળા જંગલો ક્યાં આવે તો કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ, પૂર્વ સાઈડનો ઢાળ, અને ગુજરાતમાં, મતલબ કે બાવળ ને એ બધું. બરાબર, તો કે એવા વૃક્ષો જોવા મળે છે. પછી સૂકા અને ઝાંખરાવાળા જંગલોમાં શું આવે તો કે થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે. આપણે બોયડી ઉગે ને ગામડે જાય એટલે ચણિયા બોર ઉગે તો એ બોયડી, પછી મોટી બોયડી આવે એ કાંટાવાળી, તો
તો કે કાંટાવાળા વૃક્ષો છે એ મોટા ભાગે અહીં જોવા મળે છે, બરાબર છે. હવે શંકુદ્રમ જંગલોની વાત કરીએ તો એમાં ચીડ, દેવદાર, પાઇન, સિલ્વર ફર અને સ્પ્રુસ વગેરે જેવા વૃક્ષો થાય છે. આ બધા વૃક્ષોના નામ છે, બરાબર છે. ત્યારબાદ ભારતમાં ભરતીના જંગલો, ભરતી એટલે કે જે દરિયામાં ભરતી આવે એના જંગલો, જેને શું કહેવાય? મેનગ્રુવ જંગલો કહેવાય. ભરતીના જંગલોનું બીજું નામ શું છે? મેનગ્રુવ જંગલો. યાદ રાખજો, 3-10ની અંદર પણ આવે છે. ક્યાં આવે? તો કે પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં. જો મેનગ્રુવ જંગલો આવ્યા ક્યાં? ભરતીના જંગલો આવે ક્યાં? તો કે પશ્ચિમ બંગાળમાં આવે. કઈ જગ્યાએ? તો કે જ્યાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીએ જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે ત્યાં. તેમજ ગુજરાતના અને અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. જે ગુજરાતનો અમુક દરિયા કિનારો છે ત્યાં, બરાબર છે. ચાલો આગળ જોઈએ. હવે ભરતીના જે આ જંગલો છે એમાં સુંદરી પશ્ચિમ બંગાળ, ચેર તો કે ગુજરાતમાં વૃક્ષો જોવા મળે છે. જો આ મેનગ્રુવ જંગલોમાં કયા વૃક્ષ હોય? તો કે સુંદરી અને ચેર. સુંદરી એ વૃક્ષનું નામ છે, ચેર એ પણ વૃક્ષનું નામ છે. ચેર છે એ ગુજરાતમાં જોવા મળે છે, જ્યારે સુંદરી છે એ પશ્ચિમ બંગાળમાં. હવે ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે, બીજે કંઈ કામ નથી આવતું પણ બળતણમાં વપરાય છે. જંગલોના 2 પર્યાવરણીય ફાયદા છે, બરાબર. જંગલ રાખવું એટલે ફાયદા તો થાય જ. તો કે પર્યાવરણીય ફાયદા કયા કયા? તો કે જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે, બીજું જંગલો વરસાદ લાવે છે, બરાબર છે. પહેલું કામ શું કરે છે? વાતાવરણને શુદ્ધ રાખવાનું. દુનિયાની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડે છે. અત્યારે જુઓ કેવી પરિસ્થિતિ છે, ખબર છે ને? કે જે વ્યક્તિને કોરોના થાય છે ને તરત ઓક્સિજન આપવામાં આવે છે. ઓક્સિજનના બાટલા નથી, ખલાસ થઈ ગયા, ઘટ પડી ઓક્સિજનના બાટલાની. તમે મોટી મોટી હોસ્પિટલમાં જાઓ ને એટલે મોટા મોટા બાટલા પડ્યા હોય બહાર, તો એ શેના હોય? ઓક્સિજનના બાટલા હોય. તો એ ડાયરેક્ટ ઓક્સિજન વ્યક્તિને આપવામાં આવે છે, કારણ કે હવાની અંદર શું હોય છે? એ શરીરની પોતાનું શરીર એટલું કેપેબલ ન હોય કે ભાઈ વાતાવરણમાં જે હવાની અંદર ઓક્સિજન એ લઈ શકે, કારણ કે એમાં ઓક્સિજન સાથે બીજા ઘણા બધા વાયુઓ ભળેલા હોય. એટલે શુદ્ધ ઓક્સિજન મળે એવા પ્રયત્ન થાય છે. એટલે વધુ વૃક્ષો વાવવા જોઈએ, એટલે મોટો ફાયદો. બીજું, જંગલો વરસાદ લાવે છે, કે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, ફાયદારૂપ થાય છે, બરાબર છે. એટલા માટે જંગલોનું એટલે કે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણે શહેરોની અંદર જો અત્યારે અહીંયા તકલીફ થાય, ઓક્સિજનના બાટલાની જરૂર પડે. શું કામ? ગામડામાં જરૂર ન પડે. ગામડામાં જો અત્યારે કોરોના છે, બરાબર, પણ અહીંયા બધા હોમ આઇસોલેશન હોય પોતપોતાની ઘરે, તોય સાજા થઈ જાય છે. એનું કારણ કે આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું છે, એને શુદ્ધ ઓક્સિજન મળે છે, એટલા માટે. પછી જંગલોના આર્થિક ફાયદા, નાણાકીય રીતે કઈ રીતે ફાયદા? તો કે જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું મળે છે. ઇમારતી લાકડું એટલે બારી, બારણા, દરવાજા, આ કાંઈ બનાવવું હોય તો એના માટેનું લાકડું. પછી બળતણ, બરાબર. ગામડાની અંદર મોટાભાગે લોકો બળતણ એટલે કે લાકડાનો ઉપયોગ કરે છે. પછી બીજું, જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે, જે આપણે ગોતવા જ આવી નથી પડતી, મેળે મેળે ઉગે છે વૃક્ષોની અંદર. તો આ રીતે જંગલના પર્યાવરણીય ફાયદા છે અને આર્થિક ફાયદા પણ જોવા મળે છે. માટે વધુને વધુ જંગલોનું વાવેતર કરવું જોઈએ, વૃક્ષો જંગલમાંથી ન કાપવા જોઈએ. બારોબાર શહેરી વિસ્તારમાં પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ગ્રામ્ય વિસ્તાર હોય, જે ખાલી જમીન પડી હોય, પડતર જમીન હોય, કંઈ કામમાં ન આવે એવી તેવી જમીનમાં વૃક્ષ વાવી દેવા જોઈએ, જેથી કરીને વાતાવરણ શુદ્ધ બને, બરાબર છે. ચાલો, અહીંયા વનસ્પતિની સમજૂતી પૂર્ણ થાય છે. અત્યારે તમારે હવે આ લખવાનું રહેશે. ચાલો, લખવા માટે તૈયાર થઈ જાઓ. સૌપ્રથમ આ 3 પોઈન્ટ આપણે રાખીએ છીએ, બરાબર. લખવાનું ચાલુ કરી દો. સારા અક્ષરે હેડિંગ આપો, વનસ્પતિ, બરાબર છે. સારા અક્ષરે ઝડપથી લખવાનું છે. 3 પોઈન્ટ છે, પહેલાં 3 પોઈન્ટ લખી લ્યો.
આ બધી વસ્તુ પાકી પણ કરવાની છે, કારણ કે ધોરણ 10ની અંદર ઉપયોગી થશે. ત્યારે હું પૂછશે કોઈ, કહેશે કે ભાઈ આવું 10માં આવી ગયું કે તમે આગળ ભણી ગયા, તો કે ના આવું અમારે કંઈ એવું નથી. એટલે યાદ રાખવાનું છે, આ બધી વસ્તુ કંઈ ભૂલી જવાની નથી. બરાબર છે? ચાલો, આ 3 પોઈન્ટ લખાઈ ગયા. હવે એના પછીના પોઈન્ટ લખીએ આપણે. હા, એના પછી ફરી પાછા 3 પોઈન્ટ તો આવી જ જાય છે. બરાબર? ચાલો લખો એના પછીના 3 પોઈન્ટ. થોડી લખવામાં ઉતાવળ રાખજો. બરાબર છે? ચાલો, આ 3 પોઈન્ટ લખાઈ ગયા હશે. નીચે હવે એક જ પોઈન્ટ છે. બરાબર? ચાલો આમ કરી નાખીએ આપણે, એટલે તમને એકી સાથે 4 પોઈન્ટ દેખાય. ચાલો, લખવામાં ઉતાવળ. અહીંયા એક જ પોઈન્ટ છે, ઉપરના 3 પોઈન્ટ એમનામાં જ હતા. ઝડપથી સારા અક્ષરે લખવાનું છે, બધું યાદ પણ રાખવાનું છે, પાકું કરવાનું છે. ભૂલવાનું નથી. એમ નહીં સમજતા કે આ વખતે હાલો પરીક્ષા નથી તો નહીં આવે. તો આ પરીક્ષા નથી તો કાંઈ વાંધો નહીં, લેવાય ન લેવાય, પણ આવતા વર્ષે કામ આવશે, એના પછીના વર્ષે કામ આવશે. એટલે બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? ચાલો, સામેની સાઈડ આવી જાય. શું, ઘણાને અલગ અલગ પ્રકારની ઘણી બધી ટેવ હોય. સારી ટેવ હોય, ખરાબ ટેવ હોય કે ભાઈ અમારે બીજે જવું છે ને અમારે આમ કરવું છે. આ શું એક પ્રકારના બહાના હોય. પણ આપણે સારા અક્ષરે લખવાનું છે, પાકું કરવાનું છે. બરાબર છે? અહીંયા 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ સારા અક્ષરે લખવાના છે, પાકા કરવાના છે. કે આ જંગલમાં કયા પ્રકારના વૃક્ષો ઉગે છે, આ વૃક્ષોના નામ છે, યાદ રાખવાના. ચાલો, હવે નીચે આવી જાય. આ 2 પહેલાં લખી લ્યો. બરાબર? કે મેનગ્રુવ જંગલો ક્યાં આવ્યા અને એમાં કેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે. તો કે પશ્ચિમ બંગાળમાં સુંદરી અને ગુજરાતની અંદર ચેર. આ 2 પ્રકારના વૃક્ષોનું વૃક્ષો ત્યાં જોવા મળતા હોય છે. બરાબર છે? અને પશ્ચિમ બંગાળમાં જ્યાં ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે એનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે. મુખ્ય ત્રિકોણ પ્રદેશ એટલે કે એકદમ ફળદ્રુપ, કે જે 2 નદી ભેગો થાય અને 2 નદીઓ એના કેટલા અલગ અલગ ઘણા બધા ફાટા પાડી નાખે, ભાગ પડી જતા હોય કેટલા બધા. બરાબર? એના હિસાબે જંગલનું નિર્માણ થઈ ગયું હોય. પછી અંદમાન નિકોબાર ટાપુ છે અને ગુજરાતનો દરિયા કિનારો છે તે. બરાબર છે? ચાલો, એના પછી ફાયદા. જંગલોના પર્યાવરણીય ફાયદા 2 છે અને આર્થિક ફાયદા પણ 2 છે. બરાબર? તો આ 2 વસ્તુ યાદ રાખવાની છે, સારા અક્ષરે લખવાની છે, પાકી કરવાની છે. બરાબર છે? હવે જુઓ, આજ સુધી આપણે આટલું રાખીએ છીએ. આ વનસ્પતિની સંપૂર્ણ સમજૂતી પૂરી. હજી વન્યજીવો બાકી છે એક, એ સમજૂતી હવે પછી જોશું. આ જે હોમવર્કની અંદર આ જે આખી સમજૂતી છે એ તમારે લખવાની છે, પાકી કરવાની રહેશે. બરાબર છે? ફરી મળીશું. અસ્તુ.